ભરૂચમાં પ્રતિબંધિત દવા બનાવવાની ફેક્ટરી ઝડપાવાના કેસમાં વધુ 3 શખ્સો ઝડપાયા છે. એટીએસે આનંદ પટેલ અને અંકિત પટેલ નામના આરોપીની ધરપકડ કરી છે. કેવલ ગોંડલિયા સમગ્ર ડ્રગ રેકેટનો માસ્ટર માઇન્ડ હોવાનો ખુલાસો થયો. આરોપી આનંદ અને અંકિત છત્રાલ પાસે આવેલી ફેક્ટરીમાં ટ્રામાડોલનું પેકિંગ કરતા હતા. ગુજરાતમાં પ્રતિબંધિત દવાઓનું ઉત્પાદન કરી નશા માટે આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ કરતા હતા. આફ્રિકન દેશોમાં દવાની આડમાં આ ડ્રગ્સ સપ્લાય થતું હતું. ટ્રામાડોલ ડ્રગ્સ રેકેટમાં અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે. અનિતા, શું વધુ વિગતો છે આ અંગે? જી, ખાસ તો જે પ્રકારે ભરૂચની અંદર જે ડ્રગ્સ નું જે રેકેટ જે ઝડપાયું હતું દહેજ ખાતે જે ફાર્માસ્યુટિકલ યુનિટની અંદર ગેરકાયદેસર જે ટ્રામાડોલ ટેબ્લેટનું જે ઉત્પાદન કરવામાં આવતું હતું ને તેને જે લેવા માટે જે લિક્વિડ ટ્રામાડોલનો જે અંદાજિત એટીએસે જે 14,010 લીટરનો જથ્થો ઝડપ્યો હતો તે કેસની અંદર વધુ 3 આરોપીની હાલ ધરપકડ કરવામાં આવી છે. કારણ કે આજે તપાસમાં સામે આવ્યું છે કે જે 3 આરોપીઓ જે છે તે આ સમગ્ર રેકેટ ચલાવતા હતા, જેમાં કેવલ ગોંડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલનો સમાવેશ થાય છે. જેમાં કેવલ ગોંડલિયા જે છે તે ડ્રગ્સ રેકેટનો માસ્ટર માઇન્ડ છે અને તેણે જ આનંદ પટેલ અને અંકિત પટેલ સાથે જે છત્રાલ ખાતે એક કંપનીમાં દવાનું પેકિંગ કરીને સપ્લાય કરવાનું નક્કી કર્યું હતું અને સાથે જે હાઇડ્રોઝ જે ટ્રામાડોલ દવા જે ઉત્પાદન જે થતું હતું તેને જે આફ્રિકન દેશોમાં દવાની આડમાં આજે ડ્રગ્સનું સપ્લાય કરવાનું સમગ્ર રેકેટ હતું, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત એટીએસે રેડ કરી હતી અને હાલ તો અગાઉ જે પંકજ રાજપૂતની જે ધરપકડ કરવામાં આવી હતી તેની તપાસમાં આ ત્રણેય આરોપીઓનો મુખ્ય રોલ સામે આવતા એટીએસની ટીમે હાલ તો ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જે ડ્રગ્સનું જે મટીરિયલ મળી આવ્યું છે તે ડ્રગ્સ તેઓએ બનાવીને જે આફ્રિકન કન્ટ્રીમાં મોકલી છે, તો કેટલી વખત તેઓએ આ જે ડ્રગ્સની સપ્લાય કરવામાં આવ્યું છે અને 3 આરોપીઓ સિવાય અન્ય કેટલા આરોપીઓને ડ્રગ્સ માફિયા સંડોવાયેલા છે તે મામલે હાલ તેઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ.